નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ફોન પેની મદદથી ગેસ બુક કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે જોઈશું. દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું કન્ટિન્યુ બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે અત્યારે ફોન પેમાં ઉપસ્થિત છીએ અને ફોન પેની અંદર તમે જોઈ શકો છો ગેસ બુકનું કોઈ ઓપ્શન અત્યારે આપણી પાસે છે નહીં. તો સૌપ્રથમ આપણે ગેસ બુક કરવા માટે રિચાર્જ અને બિલ્સમાં જઈશું અને રિચાર્જ અને બિલમાં ગયા પછી અહીં એરો પર આપણે ટિક કરીશું. એરો પર ટિક કર્યા પછી સજેસ્ટેડ ફોર યુમાં જો તમે જોઈ શકો બુક સિલિન્ડર, તેમજ અહીં યુટિલિટીઝમાં પણ બુક સિલિન્ડરનો ઓપ્શન છે. તો તમે ગમે ત્યાંથી તમે બુક સિલિન્ડરમાં જઈ શકો છો. ઓકે, અહીં આવ્યા બાદ તમે ઓલ બિલર્સ, બરાબર, તમે ભારત ગેસ છે, ભારત ગેસ કોમર્શિયલ, HP ગેસ, ઇન્ડિયન ગેસ વગેરે છે. તમે જે પ્રોવાઈડર યુઝ કરતા હોય તેમાં તમે ગેસ બુક કરાવી શકો છો. તો અત્યારે ભારત ગેસ છે તો ભારત ગેસમાં જવાનું છે. ઓકે, અહીં આપણે રજિસ્ટર કોન્ટ્રાક્ટથી આપણે બુક કરાવી શકશું. ઓકે, તેમજ રજિસ્ટર LPG આઈડીથી તમે ગેસ બુક કરાવી શકો છો. તો અત્યારે આપણી પાસે રજિસ્ટર કોન્ટ્રાક્ટ છે તો એનાથી આપણે કરાવી શકશું. ઓકે, અહીં કોન્ટેક્ટ નંબર છે ને આ રીતે તમે કન્ફર્મ કરીશો એટલે તમે આગળ તમે ગેસ બુકિંગની પ્રોસેસ પૂરી કરી શકશો. તો તેવી જ રીતે તમે ભારત ગેસમાં પણ સેમ પોઝિશન છે. ઓકે, કોન્ટેક્ટ નંબર, ક્વોન્ટિટી, બરાબર, કોમર્શિયલ માટે છે. પછી HP ગેસ માટે પણ સેમ પ્રોસેસ છે. મોબાઈલ નંબર કાં તો LPG આઈડી બેમાંથી ગમે તે યુઝ કરી શકો છો અને તમારો કોન્ટેક્ટ નંબર યુઝ કરીને કન્ફર્મ કરી શકો છો. ઇન્ડિયન ઓઇલમાં પણ સેમ પોઝિશન છે. તો આ રીતે તમે મોબાઈલથી ફોનપેના માધ્યમથી તમે ગેસ બુક કરાવી શકો છો. કન્ફર્મ કર્યા બાદ તમારે આગળ પૈસા ચૂકવવાના હોય છે અને તમે તમારો ગેસ બુક કરાવી શકો છો. દર્શક મિત્રો, આપણે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ અર્નિંગને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.